મહેસાણાના પ્રસિદ્ધ તારંગા જૈન તીર્થની મુલાકાતે ગૌતમ અદાણી. ઉત્તર ગુજરાતના આસ્થાના કેન્દ્ર અને ઐતિહાસિક વારસા સમાન તારંગા હિલ્સ ખાતે આજે એક મહાનુભાવની ઉપસ્થિતિથી ભાવિકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ધર્મપત્ની ડોક્ટર પ્રીતિ અદાણીએ તારંગા તીર્થની મુલાકાત લીધી હતી. રવિવારે વહેલી સવારે 7:45 કલાકે ખેરાલુના દાભોડા હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ તેઓ સીધા જ ભગવાન અજીતનાથના શરણમાં પહોંચ્યા હતા. અદાણી દંપતીએ 12મી સદીના ભવ્ય શ્વેતાંબર જૈન દેરાસરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. અક્ષય તૃતીયાના પૂર્વે જૈન ધર્મમાં દાન અને તપનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે અદાણીએ મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિરના શાંત પરિસરમાં આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. માત્ર દર્શન જ નહીં, પણ ગૌતમ અદાણીએ તારંગાના કાયાકલ્પ માટે મંદિરના ટ્રસ્ટી સચિનભાઈ શાહ સાથે ગંભીર ચર્ચા પણ કરી હતી. યાત્રિકો માટે આધુનિક સુવિધાઓ, ભોજનશાળાની વ્યવસ્થા અને સ્વચ્છતાની તેમણે જાતે ચકાસણી કરી હતી. આ ઉપરાંત અદાણી ગ્રુપ દ્વારા તારંગાની ટેકરીઓ પર ચાલી રહેલા ગ્રીન બેલ્ટ પ્રોજેક્ટ અને વનીકરણની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે આગામી સમયમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા આ તીર્થધામને ગ્લોબલ ટુરિઝમ મેપ પર લાવવા મોટી જાહેરાતો થઈ શકે છે.